ગુજરાતના ખેડૂતો વીજ થાંભલાની અને વીજ લાઇનની જે લડત લડી રહ્યા છે, આ લડત હવે આગામી સમયની અંદર વધુ તીવ્ર, વધુ મજબૂત બની શકે છે, કારણ કે ગુજરાતના ખેડૂતોની લડાઈ હવે માત્ર અહીંયાના ખેડૂતોની ન રહેતા હવે જે રાષ્ટ્રીય લેવલના જે ખેડૂત નેતાઓ અને આગેવાનો છે એમનો પણ આપણા ખેડૂતોને ટેકો મળ્યો છે અને આગામી સમયની અંદર કેન્દ્રના જે રાષ્ટ્રીય લેવલના આ જે ખેડૂત આગેવાનો છે એ ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં આવીને ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં હવે સભાઓ યોજાવાના છે. શું છે સમગ્ર વિગત, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતના ખેડૂતો જે વીજ લાઇનના મુદ્દાને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી આક્રમક આંદોલનો કરી રહ્યા છે, એમના આંદોલનને હવે વેગ મળવા જઈ રહ્યો છે. એમનું આંદોલન વધુ મજબૂત બનશે, વધુ તીવ્ર બનશે, કારણ કે જે રાષ્ટ્રીય કક્ષાના ખેડૂત આગેવાનો છે જેમણે 2020-21ના જે ખેડૂત આંદોલન હતા એમાં કેન્દ્રની સરકારને નમવા માટે મજબૂર કરી હતી, એવા ખેડૂત આગેવાનો હવે ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. વિગતો મળી રહી છે કે આગામી 8મી ઓગસ્ટે જે કેન્દ્રના જે રાષ્ટ્રીય લેવલના જે ખેડૂત આગેવાન છે રાકેશ ટિકૈત, એ મોરબી આવવાના છે. મોરબીની અંદર સાંજે 6 વાગે એ જેતપુર છાવણીની મુલાકાત લેશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે. રાત્રે 8 વાગે મોરબીમાં જ જે રવાપર રોડ આવેલો છે ત્યાં એક મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ આખું આયોજન શું છે તેની વિગતો આપતા ખેડૂત આગેવાન મનોજ પનારાએ શું કહ્યું છે એ પણ સાંભળીએ. દોસ્તો, સુપ્રભાતમ. આજના પ્રેસ મીડિયાનો એક જ હેતુ છે આ પ્રેસનો કે આવતી 8 તારીખે સાંજે 8 વાગે ભારતના કિસાન નેતા એવા રાકેશ ટિકૈતજી આપણી વચ્ચે આવવાના છે. મોરબી જિલ્લાના જે કિસાનોના ઇસ્યુ છે, પ્રશ્નો છે, ખાસ કરીને જે અત્યારે વીજ લાઇનની દાદાગીરી અને બળજબરીપૂર્વક જે વીજ લાઇનો નાખવામાં આવી રહી છે ખેડૂતોના ખેતરમાં વળતર આપ્યા વગર, એનું છેલ્લા 3 મહિના ત્યાં મોરબી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો અને કચ્છ, આમ 5 જિલ્લા પ્રભાવિત છે. અને આખાએ સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની જે કિસાનોની લડાઈ ચાલે છે, ગુજરાતભરમાં આ લડાઈ ચાલે છે, એને સમજવા માટે, એની વાચા આપવા માટે રાકેશ ટિકૈત આપણી વચ્ચે આવતી 8 તારીખે પધારવાના છે. તો એમની એક મહાસભા કિસાનોની મોરબી જિલ્લાની આવતી 8 તારીખે સાંજે 8 વાગે રવાપર રોડ કેપિટલ માર્કેટના ચોકમાં રાખવામાં આવેલી છે. તો અમે આપ સર્વને આમંત્રણ આપીએ છીએ. સાથે સાથે રાકેશ ટિકૈતજીની સાથે સાથે યુદ્ધવીરસિંહ રાષ્ટ્રીય મહાસચિવ ભારતીય કિસાન યુનિયનના છે, એ પણ આવવાના છે. સાથે રાજસ્થાનના કિસાન નેતા હિંમતસિંહ ગુર્જર પણ 8 તારીખે આવવાના છે. અને લોકલ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કિસાન નેતાઓ છે એ પણ આપણી વચ્ચે આવવાના છે. એ રાજભા ઝાલા હોય કે પછી મુન્નાભાઈ સરપંચ હરિપર હોય, આવા આગેવાનો જે કિસાનો માટે સતત લડે છે, લોકો માટે લડે છે, એવા આગેવાનો અહીંયા આવી અને એક મહાસભા કિસાનોની કરવાના છે. હા, રાકેશ ટિકૈતજી અને એમની ટીમ મોરબી 8 તારીખે આવી જશે. સાંજે 6 વાગે જેતપુર છાવણીની મુલાકાતે પણ જવાના છે. ત્યાંના ખેડૂતોની વેદના છે એ પણ સાંભળવાના છે. અને ત્યાર પછી 6 વાગે પેલી મુલાકાત જેતપુર છાવણીની રહેશે અને ત્યાર પછી એ સીધા જ 8 વાગે મોરબી જે સભા છે કિસાનોની રવાપર રોડ ઉપર, એ સભામાં આવવાના છે. તો આ જે સભા છે, સભાની અંદર વીજ લાઇનના વળતરના જે પ્રશ્નો છે અને ખેડૂતોના જે અન્ય પ્રશ્નો છે એ મુખ્ય મુદ્દાઓ રહેશે અને એને લઈને આ જે સભા છે એનું આયોજન કરવામાં આવશે. અને આ સભાની અંદર મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ, જામનગર અને કચ્છ, આ બધાના જે ખેડૂતો છે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને કહેવાય રહ્યું છે કે ભારતીય કિસાન યુનિયનના જે રાષ્ટ્રીય મહાસચિવ છે યુદ્ધવીરસિંહ, એ પણ આ સભાની અંદર હાજર રહેવાના છે. અને સાથે જ રાજસ્થાનના કિસાન આગેવાન હિંમતસિંહ ગુર્જર પણ આ મહાસભામાં જોડાવાના છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ જે અગ્રણી કિસાન આગેવાનો છે એ બધા પણ આ સભાની અંદર આવવાના છે. અને જે રીતે અગાઉ મેં કહ્યું કે ગુજરાતભરના અને ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છના જે આ વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો છે એમને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે ખેડૂતો, ગુજરાતના ખેડૂત આગેવાનો, સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો અને રાષ્ટ્રીય ગજાના જે ખેડૂત આગેવાનો છે એ બધા એક સાથે મળી અને હવે આ વીજ લાઇનના મુદ્દાની જે લડાઈ છે એને આગળ વધારવાના છે. અને મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો અને આયોજકો અને બધા ઉપસ્થિત રહેવાના છે. એટલે હવે આગામી સમયમાં ખાસ કરીને
8મી તારીખે ખેડૂતોની આ સભા આગળ જતા હવે શું સ્વરૂપ ધારણ કરે છે અને વીજ લાઈનનો આ મુદ્દો આગળ જતા હવે શેમાં પરિણમે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.